જો વિદ્યાર્થી મિત્રો ધોરણ 11 ચેપ્ટર નંબર 7 સંતુલનમાં આપણે છેલ્લે લેક્ચર નંબર 13માં આપણા પેમ્પલેટના પ્રશ્ન નંબર 51 થી 54 ભણી ગયા હતા. આજે લેક્ચર નંબર 14માં પ્રશ્ન નંબર 55 થી આગળ વધીએ. તો પ્રશ્ન નંબર 55 નું વિધાન આ રીતનું છે. લુઈસ એસિડ બેઝ સંકલ્પના સમજાવી તેની ઉપયોગિતા જણાવો. જોજો હવે આ પ્રશ્નનો પહેલો તો પરિચય લખીએ. તો એ પરિચય કેવી રીતે, તો લુઈસે આ સંકલ્પના કેમ આપવી પડી? તો પહેલી આર્હેનિયસ એસિડ બેઝ સંકલ્પના હતી, બીજી બ્રોન્સ્ટેડ લોરી આવી. બોલો આમાં એસિડ કોને કહ્યો હતો અને બેઝ કોને કહ્યો હતો? તો H+ મુક્ત કરે તેને એસિડ, OH- આયન મુક્ત કરે તેને બેઝ. અહીંયા તો H+ નું દાન કરે, અહીંયા H+ નો સ્વીકાર કરે. બરોબર. બોલો આની મર્યાદા શું હતી અને આની મર્યાદા શું હતી? તો વિચારીએ કે BF3, બોલો BF3માં H+ નહોતો તેમ છતાંય એસિડ હતો, એવી રીતે NH3માં OH- નહોતો તેમ છતાંય બેઝ તરીકે વર્તતો હતો. તો હવે આપણે વિચારીએ તો આ મર્યાદા અહીંયા દૂર થઈ, કારણ કે NH3 પાણી સાથેની પ્રક્રિયામાં અહીંથી ઇલેક્ટ્રોન, એના પોતાના ઇલેક્ટ્રોન H+ નો સ્વીકાર કરીને, એટલે કે NH4+ અને OH-, એટલે જોજો અહીંયા એ એસિડ તરીકે આપણે એને વ્યાખ્યાયિત, બેઝ તરીકે વ્યાખ્યાયિત નહોતા કરી શક્યા, પણ અહીંયા કરી શક્યા. જ્યારે BF3ને તો બેમાંથી એક જગ્યાએ નથી વ્યાખ્યાયિત કરી શક્યા. બરોબર. તો આમ અત્યાર સુધી આપણી પાસે જે એસિડ આર્હેનિયસ અને લોરી બ્રોન્સ્ટેડ એસિડ બેઝ સંકલ્પનાઓ છે, એના આધારે બધા સંયોજનોનું એસિડ કે બેઝમાં વર્ગીકરણ કરી શકાતું નથી. અને એ વર્ગીકરણ કરવા માટે લુઈસે એસિડ સંકલ્પના આપી હતી. લુઈસને હું કેમિસ્ટ્રી જગતના બ્રહ્મા કહું છું. બીજા બધા વૈજ્ઞાનિકો જ્યાં અટકે ત્યાંથી લુઈસ શરૂ થાય. તો ધ્યાન રાખજો. આપણે પહેલો પરિચય આપીએ. બોલો પરિચયમાં શું લખીશું? તો બોલો શું લખીશું? વિચારો આની ઉપરથી વિચારો. તો ઈસવીસન 1923માં પહેલા પ્રશ્ન ઉપરથી જ લખવાની. 1923માં લુઈસ નામના વૈજ્ઞાનિકે આર્હેનિયસ અને બ્રોન્સ્ટેડ લોરી એસિડ બેઝ સંકલ્પનાઓની મર્યાદા દૂર કરી એસિડ બેઝની સાર્વત્રિક વ્યાખ્યાઓ દર્શાવતી એક સંકલ્પના રજૂ કરી હતી. જેને લુઈસ એસિડ બેઝ સંકલ્પના કહે છે. આ સંકલ્પના નીચે પ્રમાણે છે. બરોબર. જોજો આટલું જ લખવાનું છે તમારે પરિચયમાં. જોજો આ બે મર્યાદાઓ દૂર કરવા એને લુઈસે, બ્રહ્માએ પછી બ્રહ્માસ્ત્ર ચડાવ્યું. હવે જોજો બોલો એ સંકલ્પના શું છે? તો જોજો અહીંયા ફરીથી હું આર્હેનિયસ લઉં અને બ્રોન્સ્ટેડ લોરી લઉં. બોલો એને એવું કીધું કે જલીય દ્રાવણમાં H+ મુક્ત કરે તે એસિડ અને OH- મુક્ત કરે તે બેઝ. આમને કહ્યું H+ નું દાન કરે તે એસિડ અને H+ નો સ્વીકાર કરે તે બેઝ. બરોબર. પણ તેમ છતાં બધાએ તો એસિડ બેઝ વ્યાખ્યાયિત થયા નહીં. એટલે લુઈસે વિચાર્યું કે ભાઈ H+ ના આધારે કે OH- ના આધારે તો સમજાવી શકાતું નથી. અને લુઈસ બિંદુ નિરૂપણના માસ્ટર હતા. એટલે એમણે
એ લુઈસ બિંદુ નિરૂપણ જુદી જુદી પ્રક્રિયાઓમાં ભાગ લેતા પ્રક્રિયકોના લુઈસ બિંદુ નિરૂપણનો અભ્યાસ કર્યો અને એ ઉપરથી એમને આ સંકલ્પના રજૂ કરી હતી. તો સંકલ્પનામાં હતું એસિડ એ એવું સંયોજન છે જે પ્રક્રિયા દરમિયાન ઇલેક્ટ્રોન યુગ્મનો સ્વીકાર કરે છે અને બેઝ એ એવું સંયોજન છે કે જે પ્રક્રિયા દરમિયાન ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે છે. જોજો, મેં એમને એટલે જ બ્રહ્મા કીધા. જે સામાન્ય વૈજ્ઞાનિકો વિચારતા હતા એનાથી ઊંધું જ વિચાર્યું અને પછી તો આ એમની એસિડ બેઝ સંકલ્પના થઈ. હવે આપણે એની ઉપયોગિતા જોઈએ તો ધ્યાન રાખજો. તો ઉપયોગિતામાં બોલો આપણે 3 લખીશું. આર્હેનિયસ, પછી લોરી બ્રોન્સ્ટેડ અને લુઈસ. બોલો આર્હેનિયસમાં આપણે એસિડ તરીકે અને બેઝ તરીકે કોને નહોતા સમજાવી શક્યા? તો એસિડ તરીકે BF3 ને, અહીંયા NH3 ને નહોતા સમજાવી શક્યા. બોલો એવી રીતે અહીંયા BF3 ને ના સમજાવી શક્યા પણ NH3 ને સમજાવી શક્યા હતા. બરોબર. હવે અહીંયા જોઈએ BF3 અને NH3 બંને. તો જો આપણે એનું જ ઉદાહરણ લઈએ તો BF3માં બીની બાયતમ કક્ષામાં 3 ઇલેક્ટ્રોન અને 3 ઇલેક્ટ્રોને 3 ફ્લોરિન સાથે ભાગીદારી કરી. તેમ છતાં બીનું અષ્ટક રચના પૂર્ણ નથી. સામે NH3ની બાયતમ કક્ષામાં 5 ઇલેક્ટ્રોન એને 3 હાઇડ્રોજન સાથે ભાગીદારી કરી એટલે એની અષ્ટક રચના પૂર્ણ થઈ ગઈ. નાઇટ્રોજનની અષ્ટક રચના પૂર્ણ થઈ ગઈ. જુઓ, તેમ છતાં બંધ બનાવવામાં ભાગ ન લેતા એવા વધારાના ઇલેક્ટ્રોન પડ્યા રહેતા એટલે એ ઇલેક્ટ્રોન યુગ્મનું એમને દાન કર્યું. કોને? BF3 ને. એટલે જુઓ, એસિડ એવું સંયોજન છે જે પ્રક્રિયા દરમિયાન ઇલેક્ટ્રોન યુગ્મનો સ્વીકાર કરે છે. તો BF3 અને NH3 વચ્ચેની પ્રક્રિયામાં આ ઇલેક્ટ્રોન યુગ્મનો સ્વીકાર કરે છે એટલે બોલો એસિડ તરીકે વ્યાખ્યાયિત થયું. સામે બેઝ એવું સંયોજન છે જે પ્રક્રિયા દરમિયાન ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે છે. તો અહીંયા NH3 એ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કર્યું તો એ પણ બેઝ તરીકે વ્યાખ્યાયિત થયું. બરાબર. તો આ એની ઉપયોગિતા થઈ. બોલો ઉપયોગિતામાં શું લખીશું? તો ઉદાહરણ આ લખવાનું અને પછી લખવાનું જે સંયોજનોને આર્હેનિયસ અથવા તો લોરી બ્રોન્સ્ટેડ અથવા તો બ્રોન્સ્ટેડ લોરી સિદ્ધાંત અનુસાર એસિડ બેઝમાં વર્ગીકરણ કરી શકાતું નથી તેવા સંયોજનોનું લુઈસ સિદ્ધાંતના આધારે એસિડ બેઝમાં વર્ગીકરણ કરી શકાય છે. તો લખીશું. તો આર્હેનિયસ અને બ્રોન્સ્ટેડ લોરી સંકલ્પના અનુસાર જે સંયોજનોનું એસિડ અને બેઝમાં વર્ગીકરણ કરી શકાતું નથી તેવા સંયોજનોનું લુઈસ એસિડ બેઝ સંકલ્પના અનુસાર એસિડ અને બેઝમાં વર્ગીકરણ કરી શકાય છે. દાખલા તરીકે BF3 ને આર્હેનિયસ કે બ્રોન્સ્ટેડ લોરી સંકલ્પના અનુસાર એસિડમાં વર્ગીકૃત કરી શકાતું નથી. તે જ પ્રમાણે NH3 ને આર્હેનિયસ સંકલ્પના અનુસાર બેઝમાં વર્ગીકૃત કરી શકાતું હવે જો BF3 અને NH3 વચ્ચેની પ્રક્રિયાને ધ્યાનમાં લેવામાં આવે તો તમારે
હવે પછી જે હું બોલું છું એ શબ્દોમાં લખવાનું છે. તો BF3માં બીની બાયતમ કક્ષામાં 3 ઇલેક્ટ્રોન છે જે 3Fના એક ઇલેક્ટ્રોન સાથે ભાગીદારી કરી અને 3 BF બંધ બનાવે છે. તેમ છતાં બીની અષ્ટક રચના પૂર્ણ થતી નથી. જ્યારે નાઇટ્રોજનની બાયતમ કક્ષામાં 5 ઇલેક્ટ્રોન છે જે પૈકી 3 ઇલેક્ટ્રોન હાઇડ્રોજનના એક ઇલેક્ટ્રોન સાથે ભાગીદારી કરી 3 NH બંધ બનાવે છે અને એ નાઇટ્રોજનની અષ્ટક રચના પૂર્ણ થયેલી છે. તેમ છતાં તેમાં બંધ બનાવવામાં ભાગ ન લેતું હોય તેવું એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ પડેલું છે. આથી જ્યારે આ બંને વચ્ચે પ્રક્રિયા થાય ત્યારે એમોનિયામાંનો નાઇટ્રોજન પોતાના અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મનું BF3ના બોરોનને દાન કરે છે. આમ આ પ્રક્રિયામાં BF3 લુઈસ એસિડ બેઝ સિદ્ધાંત અનુસાર BF3 એસિડ તરીકે જ્યારે એમોનિયા બેઝ તરીકે વર્તે છે. પતી ગયું, કમ્પ્લીટ. તો આ રીતે લખો, તમારો 1 માર્ક્સ પણ ન જાય. ઓકે, હવે જોજો, આ તો આપણે એક ઉદાહરણ આપીને સમજાવ્યું, પણ હવે આપણી પાસે 5 લાખ સંયોજનો છે. બોલો, આ 5 લાખ સંયોજનોમાંથી કયું સંયોજન એસિડ તરીકે વર્તશે અને કયું બેઝ તરીકે વર્તશે, બોલો કેવી રીતે નક્કી કરીશું? તો એના માટે એનું લુઈસ બંધારણ દોરવાનું. બરાબર, લુઈસ બંધારણમાં જો અષ્ટક રચના પૂર્ણ હોય તો એ એસિડ તરીકે કે બેઝ તરીકે ના વર્તે. પણ અષ્ટક રચના પૂર્ણ હોય અને અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ન હોય તો. પણ જો અષ્ટક રચના પૂર્ણ હોય અને અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય અથવા ઋણ આયન હોય તો એ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરવા માટે સક્ષમ છે. તો ધ્યાન રાખજો, હવે જે અણુના કેન્દ્રીય પરમાણુની અષ્ટક રચના પૂર્ણ હોય અને તે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મો ધરાવતો હોય અથવા તે ઋણ આયન હોય તો તે લુઈસ બેઝ તરીકે વર્તે છે. બોલો, આપણે એનું લુઈસ બંધારણ દોરવાનું અને આ વાક્યને અનુસરવાનું, એટલે લુઈસ બેઝ તરીકે વર્તે. હવે જે અણુના કેન્દ્રીય પરમાણુની અષ્ટક રચના પૂર્ણ ના હોય અથવા તે ધન આયન હોય તો તે લુઈસ એસિડ તરીકે વર્તે છે. બોલો, અહીંયા દાખલા તરીકે લખવું હોય 2 જગ્યાએ તો આપણે હજારો ઉદાહરણ લખી શકીએ જો આ 2 આપણને વાક્યો યાદ હોય તો જોઈએ. દાખલા તરીકે તો AlCl3, FeCl3, બરાબર, પછી BF3 વગેરે એ કઈ રીતે વર્તે છે? એસિડ તરીકે. જ્યારે NH3, બોલો, પછી તો OH માઇનસ, પછી Cl માઇનસ વગેરે બેઝ તરીકે વર્તે છે. તો અહીંયા તમારો પ્રશ્ન નંબર 55 પૂરો થયો. હવે પ્રશ્ન નંબર 56, જોજો મસ્ત વાક્ય છે એનું, સમજશો તો એક જ વાક્યમાં આવડી જશે, નહીં સમજો તો ગોખવું પડશે. તો જોઈએ, પહેલો પ્રશ્ન લખીએ પછી સમજવા પ્રયત્ન કરીએ. તો પ્રશ્ન નંબર 56નું વિધાન છે, બધા જ બ્રોન્સ્ટેડ લોરી એસિડ બેઝ લુઈસ એસિડ બેઝ છે, પરંતુ બધા જ લુઈસ એસિડ બેઝ એ બ્રોન્સ્ટેડ લોરી એસિડ બેઝ નથી. બરોબર, અથવા કરીને આ પ્રશ્ન પૂછાય, બ્રોન્સ્ટેડ લોરી અને લુઈસ એસિડ બેઝ સંકલ્પનાની તુલના કરો. બોલો, આ પ્રશ્નના જવાબમાં તમે સૌથી પહેલાં તો શું કરશો? તો સૌથી પહેલાં બંનેની સંકલ્પનાઓ લખી નાખવાની. તો પહેલી લખો બ્રોલો સંકલ્પના. બોલો, શું લખશો? તો જે સંયોજન
પ્રક્રિયા દરમિયાન H+ નું દાન કરે તે એસિડ અને H+ નો સ્વીકાર કરે તે બેઝ તરીકે વર્તે છે. ચલો હવે બીજું, તો હવે બીજામાં લખીશું લુઈસ સંકલ્પના. બોલો, જે સંયોજન પ્રક્રિયા દરમિયાન બોલો શું કરશે? ઇલેક્ટ્રોન યુગ્મનો સ્વીકાર કરે તે એસિડ અને જે ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે તે બેઝ તરીકે વર્તે છે. બોલો, બે લખાઈ ગયું. હવે ઉદાહરણ આપીએ. દાખલા તરીકે જોજો, હવે તુલના કરવાની છે. તો હજુ આપણે અહીંયા તુલના કરવાની છે, એટલે આમ લખી શકાય ને, આમ આના ઉપરથી જ આમ બ્રોન્સ્ટેડ-લોરી સંકલ્પના પ્રોટોનની આપલે ઉપર આધારિત છે. જ્યારે લુઈસ સંકલ્પના બોલો ઇલેક્ટ્રોન યુગ્મની આપલે ઉપર આધારિત છે. હવે જોજો, હું એક એવું વાક્ય બોલવા જઈ રહ્યો છું જે ચોપડીમાં નથી. આથી હું અહીંયા બ્લુ કલરની પેનથી લખીશ. હવે બધા સંયોજનો પાસે મુક્ત પ્રોટોન હોય કે પ્રોટોનની ઉણપ હોય તેવું જરૂરી નથી, પરંતુ સંયોજનોમાં ઇલેક્ટ્રોન યુગ્મની ઉણપ કે સુણપ, સુણપ એટલે વધારો, હોઈ શકે છે. બોલો, આથી બ્રોન્સ્ટેડ-લોરી કરતા સંકલ્પના કરતા લુઈસ સંકલ્પના વધુ વ્યાપક છે. હવે આપણે ઉદાહરણ આપીને સમજાવી દેવાનું. તો ઉદાહરણમાં આપણે કયું ઉદાહરણ આપીશું? બોલો, દાખલા તરીકે AlCl3 અને BF3 એ સ્વભાવે એસિડિક છે, પરંતુ તેમનો એસિડિક સ્વભાવ બોલો બ્રોન્સ્ટેડ-લોરી સિદ્ધાંત અનુસાર સમજાવી શકાતું નથી. સંકલ્પના અનુસાર સમજાવી શકાતો નથી, જ્યારે લુઈસ સિદ્ધાંત અનુસાર સમજાવી શકાય છે. આથી કહી શકાય કે BF3 અને AlCl3 એ બ્રોન્સ્ટેડ-લોરી એસિડ બેઝ નથી, પરંતુ લુઈસ એસિડ બેઝ છે. આથી કહી શકાય કે બધા જ બ્રોન્સ્ટેડ-લોરી એસિડ બેઝ એ લુઈસ એસિડ બેઝ છે. જોજો, એ બધા જ લુઈસ. હવે દાખલા તરીકે હું બીજું ઉદાહરણ લઉં, તો બીજું એક ઉદાહરણ આપણે લઈ લઈશું HCl. બોલો, તો HCl શું કરે છે? એસિડ તરીકે વર્તે છે, પણ એ એસિડમાં H+ નું દાન કરે છે. હવે દાન કરે છે એનો મતલબ શું થયો? ધ્યાન રાખજો, H+ નું દાન કરે છે એટલે એ અહીંથી ઇલેક્ટ્રોન લઈ લે છે.
એટલે કે ઇલેક્ટ્રોનનો સ્વીકાર કરે છે, એટલે ક્લોરિન ઇલેક્ટ્રોન લઈ લે છે, બરાબર. તો આમ પછી આટલું લખીને તમારે હવે બીજું કંઈ કરવાનું નથી, સમજાવવાનું. આમ બધા જ બ્રોન્સ્ટેડ લોરી એસિડ બેઝ એ લુઈસ એસિડ બેઝ છે, પરંતુ બધા જ લુઈસ એસિડ બેઝ એ બ્રોન્સ્ટેડ લોરી એસિડ બેઝ નથી. ઓકે, તો આ રીતે લખો એટલે તમારા પૂરેપૂરા માર્ક્સ પૂરા. ઓકે, ચલો. હવે આવો ને આવો બીજો એક પ્રશ્ન પણ પૂછાય કે બધા જ આર્હેનિયસ એસિડ બેઝ એ બ્રોન્સ્ટેડ લોરી એસિડ બેઝ છે, પરંતુ બધા જ બ્રોન્સ્ટેડ લોરી એસિડ બેઝ એ આર્હેનિયસ એસિડ બેઝ નથી. તો તમારે આ જ રીતે બે સંકલ્પના લખવાની અને આમાં લખવાનું. એમાં H+ અને OH- ની આપલે ઉપર આધારિત છે, જ્યારે પેલો પ્રોટોનની આપલે ઉપર આધારિત છે, બરાબર. એટલું લખીને આ વધારે નહીં લખવાનું, પછી સીધું દાખલા તરીકે આવવાનું. એમાં બોલો દાખલા તરીકે શું લખશો? તો એમાં દાખલા તરીકે લખાય, જોજો અહીંયા હું બધા જ આર્હેનિયસ કરી દઉં છું અને અહીંયા બ્રોલો કરી દઉં છું, બરાબર. અહીંયા બ્રોલો કરી દઉં, અહીંયા આર્હેનિયસ કરી દઉં. આવો પ્રશ્ન પણ પૂછાય. તો બાકી તમને હવે અહીંયા કોની સંકલ્પના લખવાની એ તો આઈડિયા આવી ગયો. અને અહીંયા લખવાનું આમ આર્હેનિયસ સંકલ્પના એ H+ અને OH- ની આપલે ઉપર આધારિત છે, જ્યારે અથવા તો મુક્ત કરવાની વૃત્તિ ઉપર આધારિત છે, જ્યારે બ્રોન્સ્ટેડ લોરી સંકલ્પના એ પ્રોટોનની આપલે ઉપર આધારિત છે. દાખલા તરીકે લખવાનું. એમાં પણ લખી શકાય કે હવે બધા જ સંયોજનો પાસે H+ કે OH- આયન હોવા જરૂરી નથી, પરંતુ આ સંયોજનો તેમની પાસે H+ કે OH- આયન ન હોવા છતાં એસિડ બેઝ તરીકે વર્તી શકે છે. એટલે કે આર્હેનિયસ એસિડ બેઝ સિદ્ધાંત કરતાં બ્રોન્સ્ટેડ લોરી સંકલ્પના વધુ વ્યાપક છે. દાખલા તરીકે ત્યાં આપણે લખીશું BF3 અને NH3 નું ઉદાહરણ આપીશું. ખાલી NH3 નું આપશો તોય ચાલશે, NH3 નું આપશો તોય ચાલશે. કે BF3 પાસે H+ નથી, તે જલીય દ્રાવણમાં H+ મુક્ત કરતો નથી, તેમ છતાં તે એસિડ છે. NH3 પાસે OH- આયન નથી, તેમ છતાં તે બેઝ તરીકે વર્તે છે. તો એ બાબત આપણે આર્હેનિયસ સિદ્ધાંત પ્રમાણે સમજાવી શકતા નથી, પરંતુ જો આની પાણી સાથે પ્રક્રિયા કરવામાં આવે તો તે H+ નો સ્વીકાર કરીને બેઝ તરીકે વર્તે છે. આમ એમોનિયા એ આર્હેનિયસ એસિડ બેઝ નથી, પરંતુ લુઈસ એસિડ બેઝ છે, બરોબર. એટલે કે બધા જ બ્રોન્સ્ટેડ લોરી એસિડ બેઝ છે. એટલે કે બધા જ બ્રોન્સ્ટેડ લોરી એસિડ બેઝ એ આર્હેનિયસ એસિડ બેઝ બોલો નથી. બધા જ બ્રોન્સ્ટેડ લોરી એસિડ બેઝ એ આર્હેનિયસ એસિડ બેઝ નથી. ઓકે, તો આ રીતે બીજો એક એડિશનલ પ્રશ્ન પણ આપણને આવડે. ચલો, એના પછીનો પ્રશ્ન નંબર 57 જોઈશું. તો પ્રશ્ન નંબર 57નું વિધાન છે એસિડ અને બેઝની આયનીકરણ પ્રક્રિયા સમજાવી. એસિડ અને બેઝની આયનીકરણ પ્રક્રિયા અને તેમની પ્રબળતા સમજાવો. બોલો શું લખશો આમાં? તો ધ્યાન એ રાખજો. તો અહીંયા બે વસ્તુ લખવાની છે. આપણે અત્યાર સુધી જે સિદ્ધાંતો ભણ્યા એમાં પહેલું આર્હેનિયસની ઉપયોગિતા લખવાની છે. તો ધ્યાન રાખજો, પહેલું લખીશું આર્હેનિયસ એસિડ બેઝ સિદ્ધાંત અથવા તો સંકલ્પના એ એસિડ બેઝની આયનીકરણ પ્રક્રિયા. આર્હેનિયસ એસિડ બેઝ સંકલ્પના એ એસિડ અને બેઝની આયનીકરણ પ્રક્રિયા અને તે ઉપરથી તેમની પ્રબળતા સમજાવવા માટે ઉપયોગી છે. આપણે પહેલી આર્હેનિયસ એસિડ બેઝ સિદ્ધાંતની, કારણ કે હવે જોજો કેમ ઉપયોગી છે. કારણ કે
મોટા ભાગની રાસાયણિક અને જૈવ રાસાયણિક પ્રક્રિયાઓ જલીય દ્રાવણ માધ્યમમાં થાય છે, જલીય દ્રાવણોમાં થાય છે. બોલો કમ્પ્લીટ. અને જલીય દ્રાવણોમાં થતી હોય તો જેમાં પાણીનો ઉલ્લેખ આવતી એવી સંકલ્પનાનો ઉપયોગ કરવો પડે. હવે પાણીનો ઉલ્લેખ આવતો એવી સંકલ્પના કઈ છે? તો આર્હિનિયસ. ચલો એના પછી બીજો મુદ્દો લઈએ તો આના ઉપરથી જ HCl, H2SO4, HNO3, HBr, HClO4 વગેરેને જો વગેરે એટલે બધા આવી ગયા જેવા સંયોજનોને પ્રબળ એસિડ ગણવામાં આવે છે. સંયોજનોને પ્રબળ એસિડ કહેવામાં અથવા તો ગણવામાં આવે છે. બોલો કેમ? કારણ કે જલીય દ્રાવણમાં તેમનું સંપૂર્ણ આયનીકરણ થઈ વધુ માત્રામાં H+ આયનો મુક્ત થાય છે. વધુ માત્રામાં H+ આયનો મુક્ત થાય છે. તે જ પ્રમાણે બોલો NaOH, KOH, BaOH ટ્વાઇસ સંયોજનોને પ્રબળ બેઝ કહેવામાં આવે છે. કારણ કે તેમના જલીય દ્રાવણમાં તેમનું સંપૂર્ણ આયનીકરણ થઈ વધુ માત્રામાં OH- આયનો મુક્ત થાય છે. બોલો આપણે એ પ્રબળ કેમ કહેવામાં આવ્યા છે એની કારણ આપી દીધા. હવે આગળ વધીએ તો આના ઉપરથી આપણે લખીએ આમ એસિડ અને બેઝની જલીય દ્રાવણમાં આયનીકરણની માત્રા તેમની પ્રબળતા નક્કી કરે છે. બરોબર. જે સંયોજનનું જે એસિડનું વધુ માત્રામાં આયનીકરણ થઈ વધુ માત્રામાં H+ આયનો મુક્ત થતા હોય તે પ્રબળ એસિડ અને ઓછી માત્રામાં આયનીકરણ થઈ ઓછી માત્રામાં H+ આયનો મુક્ત થતા હોય તે નિર્બળ એસિડ. બરોબર કમ્પ્લીટ. હવે આટલું પત્યા પછી હવે બ્રોન્સ્ટેડ લોરી સિદ્ધાંત લઈશું. તો આ મુદ્દો આમાં જ લઈ લેવાનો ઉપરનામાં જ. હવે બ્રોન્સ્ટેડ લોરી સિદ્ધાંત અનુસાર બોલો સંકલ્પના અનુસાર બોલો ત્યાં આપણે એક વસ્તુ ભણ્યા હતા યાદ કરો, ધ્યાન રાખજો. હું અહીંયા દાખલા તરીકે NH3 અને H2O લઉં છું. બોલો આ પ્રક્રિયામાં શું થયું હતું? તો NH4 પ્લસ અને OH- આયન બન્યું હતું. બરોબર. ધ્યાન અહીંયા NH3 એ H+ નો સ્વીકાર કર્યો અને આને H+ નું દાન કર્યું હતું. એટલે આ થઈ ગયો એસિડ, આ થઈ ગયો બેઝ. પણ હવે પ્રક્રિયા થયા પછી આની પાસે વધારાનો H+ છે, આની પાસે H+ ખૂટે છે. તો બોલો આપણે પ્રતિવર્તીપણાને ધ્યાનમાં લઈએ તો આ શું કરશે? H+ નું દાન કરશે. આ શું કરશે? H+ નો સ્વીકાર કરશે અને એના કારણે આ H+ નો સ્વીકાર કરે એટલે આ બેઝ તરીકે અને બોલો આ એસિડ તરીકે વર્તે. બરોબર. તો આપણે અહીંયા શું લખીશું? તો અહીંયા લખાય વળી બ્રોન્સ્ટેડ લોરી સિદ્ધાંત અનુસાર પ્રક્રિયા દરમિયાન
એસિડ સંયોજનોની પ્રોટોન કૌંસમાં H+ નું દાન કરવાની વૃત્તિ અને બેઝ સંયોજનોની પ્રોટોન એટલે કે H+ નો સ્વીકાર કરવાની વૃત્તિના આધારે પ્રબળ કે નિર્બળ એસિડ બેઝમાં વર્ગીકરણ કરી શકાય છે. બોલો કમ્પ્લીટ. પ્રબળ કે નિર્બળ એસિડ બેઝમાં વર્ગીકરણ કરી શકાય છે. આ બાબત નીચેના ઉદાહરણ દ્વારા સમજાવી શકાય છે. આ બાબત નીચેના ઉદાહરણ દ્વારા સમજાવી શકાય છે. બોલો શું કરીશું હવે? તો એના માટે કાલ્પનિક એસિડ ધારીશું, એસિડ HA. કેમ? તો એને લોરી પ્રોસ્ટેટ સિદ્ધાંત અનુસાર એને જ એસિડ કહેવાય જે H+ નું દાન કરે, એટલે એની પાસે H+ છે. બોલો બેઝ તરીકે આપણને ખબર છે પાણી સાર્વત્રિક બેઝ એટલે ઉભય ગુણધર્મી છે, તો HOH. બોલો આ બંને વચ્ચે પ્રક્રિયા થઈ. બોલો આને શું કર્યું? H+ નું દાન કર્યું એટલે A- એક્વિયસ બન્યો, અને આને H+ નું સ્વીકાર કર્યો એટલે H3O+ એક્વિયસ બન્યો. બોલો હવે તો આની વૃત્તિ H+ નો સ્વીકાર કરવાની છે. જુઓ એ H+ નો સ્વીકાર કરે તો તટસ્થ બની જાય. એવી રીતે આ H+ નું દાન કરવાની વૃત્તિ ધરાવે. જો એ H+ નું દાન કરે તો બોલો આ સ્વીકાર કરવાની વૃત્તિ ધરાવે છે, એટલે એનો મતલબ કે આ કઈ રીતે વર્ત્યો? એસિડ તરીકે, આર્યો બેઝ તરીકે વર્ત્યો. સોરી મારી ભૂલ થઈ. બોલો H+ નો સ્વીકાર કરવાની વૃત્તિ ધરાવે છે, એટલે આ બેઝ તરીકેના એસિડ તરીકે વર્ત્યો. તો બોલો બોર્નસ્ટેડ-લોરી સિદ્ધાંત અનુસાર એસિડ બેઝ પ્રક્રિયાના દ્વારા શું ઉત્પન્ન થાય છે? એસિડ અને બેઝ. આપણે આગળ ભણી ગયા છીએ. એમાં એસિડમાંથી અનુવર્તી સંયુગ્મી બેઝ, બેઝમાંથી અનુવર્તી સંયુગ્મી એસિડ. પણ જો એસિડ પ્રબળ હોય, હવે ધ્યાન રાખજો, એસિડ પ્રબળ, આના આપણે વિચારીએ તો આના આધારે તો એની H+ દાન કરવાની વૃત્તિ વધારે છે, એટલે એની H+ દાન કર્યા પછી જે A- આયન બનશે એ વધારે સ્થાયી હશે. જો આ પ્રબળ હોય તો આ વધારે સ્થાયી હોય, અને વધારે સ્થાયી હોય તો એનો H+ સ્વીકાર કરવાની વૃત્તિ કેવી થાય? ઓછી. અને ઓછી થાય તો એ કેવો બને? નિર્બળ બેઝ. તો એ પરિસ્થિતિમાં નિર્બળ બેઝ બને. જો આ પ્રબળ હોય તો એની વૃત્તિ H+ નો સ્વીકાર કરવાની હતી, એટલે એ સ્વીકાર્યા પછી વધારે સ્થાયી બને. જો આ પ્રબળ બેઝ હોય તો એ સ્વીકાર્યા પછી વધારે સ્થાયી બને, બરોબર? H+ સ્વીકારવાની વૃત્તિ વધારે છે, એટલે સ્વીકાર્યા પછી વધુ સ્થાયી બને. વધુ સ્થાયી બન્યા પછી એનું H નું દાન કરવાની વૃત્તિ કેવી થઈ જાય? ઓછી. તો બોલો એ પણ કેવો બની જાય? નિર્બળ એસિડ. એટલે કે અહીંયા પ્રબળ એસિડમાંથી અનુવર્તી નિર્બળ સંયુગ્મી બેઝ, પ્રબળ બેઝમાંથી અનુવર્તી સંયુગ્મી. હવે ધ્યાન અહીંયા રાખજો, જો એસિડ અને બેઝ બંને પ્રબળ હોય તો આ સંતુલનમાં કઈ દિશા તરફ સંતુલન ઢળેલું હોય? તો જમણી બાજુ. કારણ કે આ બે વધારે સ્થાયી છે, આપણે હાલ સમજાય પ્રમાણે. પણ જો આ બે નિર્બળ હોય તો સંતુલન કઈ તરફ ઢળેલું રહે? ડાબી બાજુ. કમ્પ્લીટ. તો હવે જોઈએ, બરોબર. અને જો બંને એસિડ બેઝની પ્રબળતા મધ્યમ હોય તો શું થાય? આ બધાની તો પ્રક્રિયા બે દિશામાં થતી હશે, એટલે કે ત્યાં સંતુલન સ્થપાયેલું હશે. કમ્પ્લીટ. અને પ્રક્રિયા પુરોગામી અને પ્રતિગામી એમ બંને દિશામાં થતી હશે. જો એસિડ બેઝ બંને પ્રબળ હોય તો ખાલી પુરોગામી દિશામાં થાય, બંને નિર્બળ હોય તો પ્રતિગામી દિશામાં થાય, અને એસિડ બેઝ બધા નિર્બળ હોય તો બધા સંયુગ્મી એસિડ ને સંયુગ્મી બેઝ બધું નિર્બળ હોય તો કમ્પ્લીટ. તો બંને દિશામાં થતી હોય તો એવી વખતે એસિડ બેઝની પ્રબળતા પ્રમાણમાં મધ્યમ છે. કમ્પ્લીટ. ચલો, આમ આ ઉપરથી કહી શકાય કે કોઈ પણ પ્રબળ એસિડનો સંયુગ્મી બેઝ નિર્બળ હોય છે, એવી રીતે પ્રબળ બેઝનો સંયુગ્મી એસિડ નિર્બળ એસિડ હોય છે. એનાથી ઉલટું નિર્બળ એસિડનો સંયુગ્મી બેઝ પ્રબળ હોય છે, અને નિર્બળ બેઝનો સંયુગ્મી એસિડ પ્રબળ હોય છે. બોલો કમ્પ્લીટ. તો અહીંયા તમારો પ્રશ્ન નંબર 57 પૂરો થયો છે. પણ હવે આપણે ઉદાહરણ લઈને સમજાવીએ. દાખલા તરીકે ધ્યાન રાખજો,
તો દાખલા તરીકે આપણને ખબર છે HCl H2SO4 HNO3 આ કેવા છે? પ્રબળ એસિડ. બોલો, પ્રબળ એસિડ છે એનો મતલબ એ H+ ગુમાવે ત્યારે આપણને પ્રાપ્ત થાય શું થાય? Cl માઇનસ, HSO4 માઇનસ અને NO3 માઇનસ. બરોબર. તો આ કેવા થયા? નિર્બળ બેઝ. કેવા થયા? નિર્બળ બેઝ. કમ્પ્લીટ. હજુ આમાં પણ હજુ એક આગળ વધે તો SO4 માઇનસ 2. તો બોલો, આ અતિ નિર્બળ બેઝ થયો. અતિ નિર્બળ બેઝ થયો. તો ધ્યાન રાખજો, આ પણ પૂછાય છે MCQમાં. આમની બેઝિક પ્રબળતાનો ક્રમ જણાવો. તો આ સૌથી વધુ એસિડિક, એનથી ઓછો, એનથી ઓછો. બેઝિકમાં જોઈએ તો આ સૌથી વધુ બેઝિક, એનથી ઓછો, એનથી ઓછો. કમ્પ્લીટ. ચલો, એવી રીતે બેઝ માટે વાત કરીએ તો બોલો, બેઝ માટે NaOH અને KOH ધ્યાનથી સમજજો. બોલો, આમાં એને શું કરવાનું છે? તો H+ નો સ્વીકાર કરવાનો. ધ્યાન અહીંયા રાખજો. તો H+ નો સ્વીકાર કરે એટલે શું બની જાય ખબર છે? આ H+ OH- ને લઈને H2O બનાવી દે અને દ્રાવણમાં Na+ અને K+ બને. શું બને? Na+ અને K+. તો બોલો, આ પ્રબળ એસિડ હતો, અરે પ્રબળ બેઝ હતો. તો Na+ શું થયો? નિર્બળ એસિડ થયો. આ પ્રબળ બેઝ હતો, આ પણ પ્રબળ બેઝ હતો. તો આ નિર્બળ એસિડ થયો, આ પણ નિર્બળ એસિડ થયો. બોલો, કમ્પ્લીટ. તો આવું પૂછાય છે. હવે છેલ્લો અને એક મહત્વનો પ્રશ્ન, પ્રબળ એસિડ કે પ્રબળ બેઝનું સંપૂર્ણ આયનીકરણ થઈ જાય. આપણે ભણી ગયા છીએ આગળ કે પ્રબળ વિદ્યુત વિભાજ્યના જલીય દ્રાવણમાં સંતુલનનો અભ્યાસ કરી શકાતો નથી. કેમ? તો એનું સંપૂર્ણ આયનીકરણ થાય એટલે કે પ્રક્રિયક રહેતો નથી. અને પ્રક્રિયક ના રહે તો સંતુલનના અભ્યાસ માટે તો સંતુલનની તો ખાસિયત શું છે કે પ્રક્રિયકો અને નિપજોની સાંદ્રતા અચળ થઈ જતી હોય. આ તો બધો વપરાઈ જાય એટલે નિપજો જ રહે છે, એટલે ત્યાં સંતુલન સ્થપાતું નથી. તો પ્રબળ એસિડ બેઝના જલીય દ્રાવણોમાં સંતુલન સ્થપાતું નથી. આથી તેમના સંતુલન અચળાંકનો અભ્યાસ કરી શકાતો નથી અથવા તેમના વિયોજન અચળાંક કે આયનીકરણ અચળાંકનો અભ્યાસ કરી શકાતો નથી. પરંતુ નિર્બળ એસિડ અને નિર્બળ બેઝના જલીય દ્રાવણોમાં સંતુલન સ્થપાય છે. આથી તેમનો આયનીકરણ અચળાંક અથવા તો વિયોજન અચળાંકનો અભ્યાસ કરી શકાય છે. તો અહીંયા તમારો પ્રશ્ન નંબર 57 પણ પૂરો થયો. ઓકે. હવે જો એના પછી પ્રશ્ન નંબર 58 છે, એ પહેલાં એક NB લખેલું છે, યાદ રાખજો, જીનીટ માટે કામમાં આવશે. ફિનોપ્થેલિન એ એસિડિક માધ્યમમાં રંગવિહીન હોય છે, જ્યારે બેઝિક માધ્યમમાં એ ગુલાબી રંગ દર્શાવે છે. કારણ કે ફિનોપ્થેલિન બેઝિક રંગક છે એટલે બેઝિક માધ્યમમાં રંગ દર્શાવે. ચલો, 58મો પ્રશ્ન છે, પાણીની સ્વ આયનીકરણ પ્રક્રિયા સમજાવી તેનો પાણીનો આયનીય ગુણાકાર સમજાવો. જોજો, આમાં પરિચયમાં શું લખીશું? તો બોલો, આર્હેનિયસ એસિડ બેઝ સિદ્ધાંત અનુસાર પાણીની અંદર H+ પણ છે અને OH- પણ છે. એટલે પાણી એ ઉભય ગુણધર્મી ઓક્સાઇડ સંયોજન છે. લખાય તો આર્હેનિયસ એસિડ બેઝ સંકલ્પના અનુસાર પાણી ઉભય ગુણધર્મી ઓક્સાઇડ છે. આથી બોલો, આથી પાણીના બે અણુ વચ્ચે થતી પ્રક્રિયાને ધ્યાનમાં લેવામાં આવે. બોલો, તો શું થશે? તો હવે હું અહીંયા લખીશ નહીં, અહીંયા સીધું જ, એટલે શબ્દોમાં નહીં લખું. બોલો, HOH વત્તા HOH gives, બોલો, આને H+ નું અહીંયા દાન કર્યું, આને H+ નું દાન કર્યું. તો બ્રોન્સ્ટેડ-લોરી સિદ્ધાંત અનુસાર જોજો, અહીંયા બે સિદ્ધાંત આવી જાય છે. બોલો, પાણીનો એક અણુ એસિડ તરીકે જ્યારે બીજો અણુ
બેઝ તરીકે વર્તે છે, બરોબર. બીજો અણુ આ એસિડ તરીકે વર્ત્યો, આ બેઝ તરીકે વર્ત્યો. બોલો બન્યું શું? તો H3O પ્લસ અને OH માઇનસ. વળી પાણી નિર્બળ વિદ્યુત વિભાજ્ય હોવાથી તેમાં નીચે પ્રમાણે સંતુલન સ્થપાય છે. તો હવે અહીંયા આપણે પ્રક્રિયામાં સંતુલન બતાવી દઈશું. બોલો કમ્પ્લેટ. નીચે પ્રમાણે સંતુલન સ્થપાય છે. આ પ્રક્રિયાને પાણીની સ્વ આયનીકરણ પ્રક્રિયા કહે છે, બરોબર. સ્વ આયનીકરણ પ્રક્રિયા અને તેના સંતુલન અચળાંકને આયનીય ગુણાકાર કહે છે. ચલો હવે આપણે ફરીથી પ્રક્રિયા લખીએ તો H2O પ્લસ H2O ઇક્વિલિબ્રિયમ H3O પ્લસ પ્લસ OH માઇનસ. બોલો આપણે અહીંયા બતાવીએ કે પહેલાં એ H પ્લસનો સ્વીકાર કર્યો છે, એટલે કે આ બેઝ તરીકે, આ એસિડ તરીકે વર્ત્યો છે, અને એમાંથી આ સંયુગ્મી એસિડ અને આ સંયુગ્મી બેઝ બન્યો છે. બોલો હવે આ પ્રક્રિયા માટે સંતુલન અચળાંક કે શું થશે? તો આ પ્રક્રિયા માટે સંતુલન અચળાંક કે અથવા કે બરાબર શું થાય? તો H3O પ્લસની સાંદ્રતા ઇન્ટુ OH માઇનસની સાંદ્રતા અપોન H2Oની સાંદ્રતાનો સ્ક્વેર થાય, કારણ કે બે H2Oના જ અણુ છે. પરંતુ H2Oની સાંદ્રતા અચળ હોય છે, પરંતુ અચળ હોય છે. તેથી બોલો કે ઇન્ટુ H2Oનો સ્ક્વેર બરાબર બે અચળાંકોનો નવો ગુણાકાર. તો અહીંયા લઈશું KW. KW એટલે W ફોર વોટર, બરાબર. તો આ થઈ ગયું KWનું સમીકરણ. હવે લખીશું પ્રાયોગિક પરિણામોના આધારે પુરવાર કરવામાં આવ્યું છે કે કેલ્વિન તાપમાને 100% શુદ્ધ પાણીમાં H3O પ્લસ અને OH માઇનસ આયનોની સાંદ્રતા, બરોબર. જો હું આખું વાક્ય લખું છું, શુદ્ધ પાણીમાં પાણીનું 10⁻⁷% જેટલું આયનીકરણ થાય છે. તેથી 298 કેલ્વિન તાપમાને 100% શુદ્ધ પાણીમાં બોલો H3O પ્લસ અને OH માઇનસ આયનની સાંદ્રતા 10⁻⁷ મોલ હોય છે. કેટલી હોય છે? 10⁻⁷ મોલર. અને તેથી બોલો KW બરાબર 10⁻⁷ ગુણ્યા 10⁻⁷ બરાબર 10⁻14 મોલર સ્ક્વેર હોય છે. જો અહીંયા એકમ નથી લખ્યો, મોલર અથવા તો મોલ પ્રતિ લીટર સ્ક્વેર હોય છે. બોલો પતી ગયું. હવે આમાં થોડું વધારાનું એડ કરીએ, બરોબર. અને હોય છે જે અચળ છે, યાદ રાખજો, જે અચળ છે. હવે આમાં વધારાના એટલે કે જીનીટના MCQ થોડા લઈ લઈએ. તો ધ્યાન રાખજો, અહીંયા જ છે, આમ નામ રાખીને નીચેના મુદ્દાનો ઉપયોગ કરીએ. તો આ એક MCQ પૂછાઈ ગયો છે
કે 298 કેલ્વિન તાપમાને 100% શુદ્ધ પાણીમાં વિયોજિત પાણી અને અવિયોજિત પાણીની સાંદ્રતાનું ગુણોત્તર બરાબર કેટલા? બોલો, વિયોજન કેટલાનું થાય છે? તો વિયોજિત પાણી 10⁻⁷ અને અવિયોજિત પાણી, હવે મેં તમને આગળ કહી દીધેલું છે કે એક ટીપું પાણી હોય, એક ડોલ ભરીને હોય કે દરિયો ભરીને હોય, 100% શુદ્ધ હોય તેની સાંદ્રતા 55.55 મોલ થાય. કેટલી થાય? તો બોલો, આપણે આ બેનો ભાગાકાર કરીએ. તો મોલર ઉડી ગયા એટલે 1.8 ગુણ્યા 10⁻⁹ કેટલો હોય છે? તો આ એક MCQ પૂછાઈ ગયેલો છે આ વાક્યમાંથી, બરોબર. અને આ મૂલ્ય શું દર્શાવે છે? બોલો, આ ગુણોત્તર 10 ઋણમાં મળ્યો, એનો મતલબ કે વિયોજિત સાંદ્રતા, ધ્યાન રાખજો, H2O + H2O gives H3O + OH-, એનો મતલબ કે આ સાંદ્રતા ઓછી છે, આ સાંદ્રતા વધુ છે, બરોબર. અને એનો મતલબ એવો થયો કે સંતુલન કઈ દિશામાં ઢળેલું છે? આપણે QC શોધીએ તો QC કેવો મળ્યો? <KC મળશે. આ સાંદ્રતા ઓછી હોય એટલે QC ઓછો મળ્યો KC કરતાં, તો એ પ્રતિગામી દિશામાં થતી હોય છે, એટલે કે સંતુલન ડાબી બાજુ ઢળેલું હોય છે. આ પણ MCQ પૂછાઈ ગયેલો છે. આ MCQ આ રીતે પૂછાયેલું છે કે 100% શુદ્ધ પાણીમાં વિયોજિત પાણી અને અવિયોજિત પાણી વચ્ચે રચાતી, અથવા તો અવિયોજિત પાણી અને વિયોજિત પાણી વચ્ચે રચાતા સંતુલનમાં સંતુલન કઈ તરફ ઢળેલું હોય છે? તો ડાબી બાજુ. હવે ફેરવી નાખે કે વિયોજિત પાણી અને અવિયોજિત પાણી વચ્ચે રચાતું સંતુલન કઈ બાજુ ઢળેલું હોય? તો જમણી બાજુ. એમાં વિયોજિત એટલે આ ઊંધી થઈ જાય પ્રક્રિયા, કમ્પ્લેટ પ્રતિગામી પ્રક્રિયા થઈ જાય. હવે આપણે આ વાત કરી 100% શુદ્ધ પાણીની, પણ શુદ્ધ પાણીમાં કોઈ પદાર્થ ઓગાળવામાં આવે. હવે શુદ્ધ પાણીમાં કોઈ પદાર્થ ઓગાળવામાં આવે ત્યારે તે પદાર્થના આયનીકરણના કારણે H3O+ અને OH- આયનની સાંદ્રતા પણ બદલાય છે. અને આવી પરિસ્થિતિમાં જો H3O+ ની સાંદ્રતા ગ્રેટર દેન OH- ની સાંદ્રતા હોય તો ઉમેરેલો પદાર્થ એસિડિક હોય છે અને દ્રાવણ એસિડિક હોય છે. બોલો, કમ્પ્લીટ. એનાથી ઉલટું, બોલો, લેસ ધેન હોય તો ઉમેરેલો પદાર્થ બેઝિક અને બનતું દ્રાવણ પણ બેઝિક હોય છે. અને ઇક્વલ ટુ હોય તો ઉમેરેલો પદાર્થ તટસ્થ અને બનતું દ્રાવણ પણ તટસ્થ હોય છે. ઓકે, તો અહીંયા તમારો 58મો પ્રશ્ન પણ પૂરો. ઓકે, હવે સમયની મર્યાદાને જોતા બીજું નેક્સ્ટ લેક્ચરમાં લઈશું.